હેલો મિત્ર, કેમ છો? મજામાં? નવા વર્ગમાં તમારું સ્વાગત છે. ને ભાઈ વરસાદ તો હું અઠવાડિયાથી એક ધારો વરસાદ આજે જરાક વરાપ છે ને તો એક ધારો ચાલુ જ હતો. તો જો ને ઉપર બધા ફૂલ વાવ્યા છે. હું તમને આગળ બતાવું, પણ પહેલાં બતાવી દઉં કે મંચુરિયન બનાવું છું. તો જો ને હજી ચાલુ કર્યું છે. તો બનાવી લઉં પહેલાં મંચુરિયન ને પછી બતાવું કે કેટલા વૃક્ષ વાવ્યા છે. તો વ્લોગમાં બના રહીજો. હમણાં તો કેટલો સમયથી વ્લોગ નથી મૂક્યો. આજે એમ થાય કે હાલો મૂકી દઉં, તો વ્લોગ પૂરો દેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો આ છે અમારો મંચુરિયનનો લોટ ને તેલ ગરમ થઈ ગયું ને હવે બનાવી લઉં મંચુરિયન. આપણા મંચુરિયન બોલ્સ બની ગયા કમ્પ્લીટ. તો જોઈ લો, આ છે અમારા હોમ ચાઇનીઝના મંચુરિયન બોલ. અત્યારે ચોમાસાનું સિઝન છે અને ઠંડી ઋતુ છે અને મંચુરિયન ખાવાની એવી મજા આવે કે હું વાત કરું. તો તમે પણ આવજો મંચુરિયન ખાવા. ને હવે ફ્રી થઈ ગયો એટલે તમને વૃક્ષ વાવ્યા એ ઝાડવા બધે બતાવું. નામ આવડતું નથી, અમુકમાં ફૂલ આવે ને અમુકના કલરિંગ પાન છે એવા છે. તો તમને બતાવું તો તમે જોઈ લો. તો પહેલાં તો છે આપણે કુવાડ ભાઠું, એ તો પહેલેથી આપણે વાવેલું જ હતું. આ છે કોઈને પથરી થઈ હોય ને તો આના સવારે 2 પાન ખાવાના, પથરી ઓગળી જાય. ને એક આવું છે આપણે કેળ જેવું છે, કેળના પાન જેવું. પછી એક છે આ રીતે આંબાના પાન જેવું કલરિંગ પાન આવે આમાં. એક આ રીતે છે. એક ગુલાબ અહીં છે, 3 જાતના ગુલાબ વાવેલા છે. એક તો આ રેગ્યુલર, આછું પિંક અને એક પીળું યલો. અને આપણે સીડી ઉપર હતું એવું બીજું અહીંયા છે. તો વ્લોગમાં બના રહીજો. આ તો પૂરેપૂરો વ્લોગ બતાવવાનો છે, સાંજના 12 વાગ્યા સુધીનો છે. શું 12 વાગ્યા લગીનું કામ છે. તો વ્લોગમાં બના રહીજો. એટલે આરુષી બેન પણ સ્કૂલેથી આવી જશે. ને આ બધાને ઉઠાડું કે ઉઠો, ચા પાણી કરો.
હાલો હું આવ્યો છું જીગાભાઈની દુકાને, રિધમ પ્રોવિઝનો, બધી મળે શાકભાજીથી લઈને કરિયાણું બધું હો. આપણે કોબી લઈ જવાની છે, આ જલજારું ના બે લઈ જવાના છે. જીગાભાઈની દુકાન આવેલી છે રાધે માર્બલમાં, બાપા સીતારામની મઢીની સામે. તો આવી ગયા આપણે જીગાભાઈની દુકાનેથી બધું લઈને. આરસીબેન સ્કૂલેથી આવી ગયા, એને જલધારું ચાલુ કરી દીધું. શું ભાવે તને વધારે? ચોકલેટ. હા, તો રસ્તે તો મને શું કહેતી હતી સામે મિલી તે, પપ્પા જલધારું લેતા આવજો. હા એ હું વાડિયાથી આવ્યો ને બેન, તો એની હતી તો પેટમાં દુખે. શું ખાધું હતું કાલ સાંજે? કાલ સાંજે તો એમાં જ દુખતું છે. આરો જો હજી ઓછું ખા, મોબાઈલમાં માંડ સમય આરો. તારી મમ્મીને જલધારું દે બેન, પેટમાં મટી જાય. ખાવામાં ક્યાં વાંધો છે? એ તો કંઈ મેં સાંજે કંઈ ખાધું નથી, તો મને ખબર છે સાંજે શું ખાધું. તો ઓલું બટેટા ભાત ડુંગળી નાખીને લસણ ક્યાં ખાધું કે કેટલું ખાધું તારી મમ્મી? અડધી થાળી. ક્યાં ગઈ? એવું છે. હું બેન સ્કૂલે મજા આવી? મારે સારું છે ને, ગમે એવો વરસાદ હોય ને એના સ્કૂલે જવું જ પડે, નકર ન મેળ આવે. ક્યાં એ ત્યાંથી રજા હોય તો વાત અલગ છે, નકર અહીં તો ગમે એવો વરસાદ હોય ન મજા આવે ઘરે. ઉઠી ગયો આરો, ઉઠી ગયો. આવું હા ભાઈ યાર, મમ્મ લઈ લેજો મમ્મ. હા વળગી ગયો. ખાટું લઈ ગયું. તો આરો છે ને હાલીને બધે વયો જાય ને, સીડી એકલો સડી જાય એટલે ધ્યાન રાખવું પડે. સીડીએ કંઈક આડું બનાવવું પડશે, આખી સીડી સડી જાય એકલો. ક્યાં રહું? તો હાલો આપણે વાડિયા ગયા હતા સવારના, અને એનો વિડીયો માંડવીનો ઉતાર્યો એટલે થોડોક આમાં તમને એ બતાવી દો, તો એ જોઈ લેજો. મળીએ આપણે હવે 400 પર જઈને.
મામ છે. કેવું લાગે ભાઈ? અહીંયા લારવ જો ઘા કરતું જો જો યુગ જો નીચે વયું ગયું. જલજારું ભાવી ગયું એને લઈ લે ભાઈ. આરાવ આરવ ટાટા ટાટા આરવ ટાટા. એ તો હું દુકાન બેઠો હોય ને હલો મિત્રો, તો વાગ્યા છે ઘડિયાળમાં 11:30 ને હવે અમે જઈએ છીએ ઘરે. તો બાય બાય, ટાટા, મળશું નવા વ્લોગમાં.